રાજકોટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને બૌદ્ધ વિહારના મુદ્દે દલિત સહિત વિવિધ સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે રાષ્ટ્રપતિને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરદાર અને પ્રેમ મંદિર પાસેની જગ્યાએ પ્રતિમા સાથે અન્યાય થયાનો આક્ષેપ કરી આગેવાનોએ વારંવારની રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કોળી સમાજ અને સમતા સૈનિક દળે પણ જોડાઈને પ્રતિમા પુનઃસ્થાપિત ન થાય તો કાયદાની મર્યાદામાં રહી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જાતિ આધારિત ભેદભાવ સામે કડક પગલાં લેવાની માંગ સાથે હવે સમગ્ર મામલે તંત્ર આગામી સમયમાં કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીંડેલી નજર છે. અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન સમાજના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મારું નામ રમેશ ડૈયા છે. રાજકોટ શહેર એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન તરીકે હું ફરજ બજાવું છું. ખાસ કરીને મુદ્દો એ છે કે અમારા રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય ખડગેજી કે જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે અને વરિષ્ઠ નાગરિક છે, તો આજના ભારત દેશના 80માં જે આઝાદી પર્વ ઉજવાઈ રહ્યો છે એ સમયે 80 વર્ષ પછી પણ જો જાતિવાદી માનસિકતા જે ખડગેજીનું અપમાન કર્યું, કે જ્યાં ખડગેજી ઉત્તરાખંડના હલ્દવાની ગામમાં જે સભા કરેલી અને એ સભા પૂર્ણ થયા બાદ એ સભા સ્થળ ઉપર જઈ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ હોમ હવન અને યજ્ઞ કરી અને ગંગાજળથી જે જગ્યાનું શુદ્ધિકરણ કરવાની જે એમની જેને કહેવાય કે એક તુચ્છ એમની જે કામગીરી છે એને અમે વખોડીએ છીએ. અને સરકારશ્રીને આજે અમે કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપ્યું કે આવા લોકો વિરુદ્ધ બંધારણીય જે કાંઈ પગલાં લેવાતા હોય એમની ધરપકડ કે એમને સજા જે કરવાની હોય કરો, કે જેથી કરીને ભારત દેશની જે અખંડિતતા ખંડિત કરવા માટે આ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે તો એ લોકોની શાન ઠેકાણે આવે. તો આ અમારી આજની રજૂઆત હતી. સામાજિક આગેવાન માવજીભાઈ રાખસિયા. આજે મેં રાજકોટના તમામ પ્રેસમાં મુલાકાત માટે ગયા હતા અને આજે આપની મુલાકાત માટે ખાસ કરીને સરદાર ગામે જે બાબા સાહેબની પ્રતિમા જે છે, પ્રતિમા એક વખત તોડી પાડી, એક વખત ગુમ કરી દીધી, બીજી વખત ત્રીજી વખત જે અન્ય જગ્યાએ ખસેડવાની બાબતમાં આજે અમે મુલાકાત માટે ખાસ કરીને જે સરદારની બાબત છે, સરદારની બાબતમાં અમે માનનીય કલેક્ટર સાહેબ છે, પોલીસ કમિશનર સાહેબ છે અને સરકારને પણ અમે રજૂઆત કરી દીધી છે. જ્યાં જ્યાં રજૂઆત કરવાની, જ્યાં જ્યાં કરવાની હતી રજૂઆત કરી દીધી, છતાં પણ અમને કોઈ પણ જાતનો જે પ્રત્યુત્તર નથી મળ્યો. ખાસ કરીને રાજકોટના કલેક્ટર શ્રી પતિત સ્વામીને છાવરી રહ્યા છે, પોલીસના મિત્ર પણ પતિત સ્વામીને છાવરી રહ્યા છે. એટલે અમારે ના છૂટકે આંદોલન માર્ગે જવું પડ્યું. ખાસ કરીને 15 તારીખે અમારી જે એક મિટિંગ હતી, મિટિંગની અંદર ખાસ કરીને સમતા સૈનિક દળ અમને આમાં મદદ કરવાનો છે, બહુજન સમાજ પાર્ટી છે, કોળી સમાજના રાષ્ટ્રીય છે એ લોકો પણ આવવાના છે. એટલે તમામ લોકોનો અમને સહયોગ મળવાના છે. આવનારા દિવસોમાં અમે એની આંદોલન કરવાની. અને બીજી બાબત એવી છે કે પ્રેમ મંદિર પાસે બાબા સાહેબની જે પ્રતિમા છે, છેલ્લા 3 વર્ષથી મ્યુનિસિપલ કમિશનરને અમે આવેદનપત્રથી માંડી તમામ વાકેફ કર્યા છે. ત્યાં અગાઉના કમિશનરે વિજિલન્સ તપાસ આપી, છતાં પણ આજની તારીખમાં એક પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ બે મુદ્દાને લઈને રાજકોટની અંદર એક આંદોલનના માર્ગે અમે જઈ રહ્યા છીએ. અમે બધી રજૂઆત કરી, ક્યાંય ન્યાય ન મળ્યો, અંતે અમારે આંદોલન કરવા માટે અમને મજબૂર કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં નાનું આંદોલન થશે.